ભક્તિના સાગરમાં ડૂબો, મહાદેવ ગાડી પાર લગાવશે, મહાદેવ પાર લગાવશે. મોટા ભાઈ, મને એક વાતની સમજ ન પડી. તમે અને કાકા બે એકબીજાના કાનમાં કંઈક વાતો કરતા હતા, પછી કાલ તમે બે કંઈક અમરેલી વહી ગયા. એટલે તમે બે મારાથી કંઈ છુપાવતા હો તો મને કહી દેજો, નકર પાછળથી લોસો પડશે તો મને કહેતા નહીં. કાકા, કાલ આપણે ક્યાં ગયા હતા કયો તો જરા. આના વેવાઈને 25 તોલા દાગીનું જોઈએ ને, તો કાલ હું અને ખજૂર બે અમરેલીની બાજુમાં બગસરા ગામ ગયા હતા. ત્યાં ઘરેણા લેવા. ઓમ ખોટા પણ લાગે હાચા, કોથરો ભરીને લઈ આવ્યા. મોટા ભાઈ, એટલે તમે હું વેવાઈને ખોટા ઘરેણા ચડાવવાના છો? આપણી પાસે હું દાઢી કરવાના પૈસા નથી તો એને હું આપણે હાસું દેવું? અરે પણ ખબર પડશે તો આપણી આબરૂ હોઈ જાવ મોટા ભાઈ. ત્યાં સુધીમાં તો આપણો કાનો પહોણીને આમ જો નીકળી હોત ને જાહે ઓલે ગામ. એટલે કાંઈક લોસો પડશે તો હું તો હાથ ઊંચા કરી નાખે પેલા કહું છું. કાંઈ નહીં થાય. આજે વેવાય અને વેવાણને બોલાવી લીધા છે આપણી ઘરે, ઘરેણા બતાવી દેવું. જો કાંઈક લોસો થાય તો કાંઈક નવી રોન કાઢશું. તો હાલો પછી ફટાફટ તૈયાર થાવ હવે. અને ક્યાં મૂક્યા છે ઘરેણા? એ બધું બતાવો, તૈયાર થાવ જલ્દી. હાલો. ભક્તિ કરવી છે વાલા, મહાદેવ પાર લગાના, ગાડી મેરી પાર લગાના. આ તમે ઘરેણું કરતા ને, આ જોઈ લો, આ પાટલા જુઓ તમે, 5,72,000 રૂપિયાના. આ જુઓ તમે, 9,72,000 રૂપિયાનો હાર. દુકાનદાર ભાવ ઉતરવાનું નામ જ નતો લેતો. અને આ જુઓ તમે, રજવાડી પાટલો, મજૂરી ઉતરતા જ નતા. હું કહું તમને. અને આ એક મેન વસ્તુ મેં કીધું ભાઈ બધા હાટું લઉં તો એક ડોબરમેન કૂતરા હાટું કાંઈક તો લઉં. આ જુઓ તમે વેવાય, આ તમે પહેરીને નીકળશો ને હોનાનો આ પટ્ટો, એટલે આખું ગામ, આખો સમાજ તમને કહે કે આ છે અસલી ડોબરમેન કૂતરો ખજૂરભાઈનો વેવાય. વાહ વેવાય વાહ, કાઈ નો ઘટે હો, બાકી જોરદાર છે ગળામણ તો. વેવાણે ખાસી વાત કરું, આ તમારા ઢોલા હાટું, આ ઢોલા હાટું મેં બાજુ બહુ ગોત્યું પણ મને મળ્યું નહીં. પછી આ લેવો હું ઘડિયાળ, પાડાની ઘડિયાળ, રાડાની બેન પાડા. આ જો આ તમે પહેરીને નીકળશો ને, બાયું મરી જાહે મરી. અને એમ જ કહે કે આ જો ખજૂરભાઈની વેવાણ લાગે બાકી કૂતરા ડુક્કર જેવી. હવે એ બધી વસ્તુ છોડો, લાવો ભરવા મળો. અહીંયા ભરો. એ લેવાનું નથી, બધું લગ્ન પહેલાં થવા દો. તમારે પણ સીધું બટકું જ ભરવું છે. લાવો. હા એ લાવો. બહુ ડાયા. મૂકો. હવે સાંભળે, આ આપણો ઓલો બાજુવાળો દાબેલીવાળો છે ને, એના બટેકાના મસાલાની નીચે મૂકી દે, લારી નીચે મૂકજે, ખબર કોઈને ખબર ન પડે. લાવો. ધીમે ધીમે હડબડી વગર ધીમે એ દાબેલીવાળાને પાછું મારું નામ દેજે. 1.5 કરોડનો સવાલ છે. કેમ પણ? વાહ વેવાય વાહ, તમારી ચોઈસ ને માનવું પડે હો. ચોઈસ નહીં, ચોઈસ. તમને શીખવાડી દે. હજી તમને મારે બાલ મંદિરમાં મોકલવાના છે, ઇંગ્લિશ મીડિયમમાં. હાલો તમે અહીંયા બેહો, હું પેલા વાહે ચેકિંગ કરતો આવું. બિપિનભાઈ, દીકરીના લગ્ન છે ને 50,000ની જરૂર છે તો કેમ થાહે? કાપી નાખ્યો. પ્રસંગ હોય ને ત્યારે બધા આગા ભાગે. તો ઓલા ત્રિભુવનભાઈને ફોન કરો ને, આમ થતો બહુ કહે છે, કઈ જરૂર હોય તો કહેજે, જરૂર છે જ ને. એને મને 2 દિવસ પહેલા જ બ્લોકમાં નાખ્યો. બહુ ટાટિયા ખેંચાયના પણ હાથમાં જ ન આવ્યા. હવે હું કરશું? હવે મારા મગજમાં છે ને એક વિચાર આવ્યો છે. જો 1.5 કરોડનું ઘરેણું વેવાય લઈ શકતા હોય તો આપણા દીકરીના લગ્નનો ખર્ચો એ ન આપી શકે. એટલે આપણા દીકરીના લગ્નનો ખર્ચો વેવાયની માથે નાખી. અરે વાહ, તમે બહુ હાસી વાત કરી હો. થોડુંક દબાણ કરશું ને બધું ભેગું થઈ જાય. હાલો. હા હવે મહેંદી વાળીને તમે જ લેવા જાજો કાકા. બસ વેવાય, એક અગત્યની વાત કરવી છે. બોલો, કઈ અગત્યની વાત છે? આપણે એનોય નિકાલ લાવી દઈએ. એમાં એમ છે કે મારી દીકરીના લગ્નનો જે ખર્ચો છે ને, એના જે રૂપિયા આવવાના હતા ને, એ બધા અટવાણા છે. અને રોજ છે ને બધા માંગણી વાળા ઘરે આવે છે, મંડપ વાળા, પાર્લર વાળા, રસોઈયા બધા આવીને બાણા ખકડાવે છે. એમ કહે છે કે રૂપિયા લાવો, જીવ લેવા બેઠા છે. અમે 2 જણાએ મોબાઈલ બંધ કરીને મૂકી દીધો. આ જુઓ તમારા વેવાય 1 મહિનાથી ડિપ્રેશનમાં છે. મારે કરવું તો કરવું હું. હા તો પણ તો પછી હું કરી હું આપણે? હા, મારું કહેવાનું એટલું જ છે કે આ મારી દીકરીના લગ્નનો જે કંઈ પણ ખર્ચો છે ને, એ બધો તમે જો ઉપાડી લેતા હોય ને તો આ લગ્ન કરી, નકર 1-2 વર્ષ આપણે ઠેલાઈ દઈએ. અરે ઠેલાઈ દઈએ એટલે હું? આ કોઈ કસૂરો છે કે આમ ઠેલવી નાખી બધું? કેવી વાત કરો છો તમે? આ કંકોત્રી છાપી એનું હું?
પાછી ખેંચી લ્યો. અરે કાંઈ માણાના પેટ ના થાવ તમે. કાકા આને કાંઈ કયો નકર મારે ઘર મશીન લેવું પડશે. એલા મારા શું કે હેવાન તમે અમે બધે કંકોત્રી વેચી નાખી, હોટલો બુક કરી લીધી, મંડપ વાળાને કહેવાય ગયું, રસોઈયા વાળાને કહેવાય ગયું, ને હવે તમે રોડ કાઢો. કાકા તમારી મહેંદી વાળી આવશે, ચિંતા કરો માં તમે. શાંતિ રાખો. શાંતિ હું રાખે અમારી સમાજમાં આપણું. એ કાકા શાંતિ રાખો. હવે સ્કૂટીમાં બેહીને આવશે મહેંદી વાળી, ચિંતા કરો માં તમારી. અરે મહેંદી વાળી ઘરે ગઈ પણ અન્ય જો ને. અરે મારી પર ભરોસો રાખો, તમારી મહેંદી વાળી આવશે, તમારી ગાડીમાં બેહીને આવશે, શાંતિ રાખો. છેટકો ને કાકાનો પિત્તો. તમારે જોવાનું. મોટા ભાઈ હું છું. લાલા હું છું. વિકુડાના લગન બીપી ની ગોળી લાવો. લાલાની બીપી ની ગોળી. બસ બસ હવે શાંતિ રાખો, નાટક બંધ કરો, પાણી નાખો ને જોડું હુંગાડો એટલે રેડી થઈ જાય. અરે તમારી જાતને. એ લાલા લાલા ઉભો થા. લાલા લાલા ઉભો થા. વહી ગઈ. વહી ગયા. હા હારો જરાય દયા ને આવ દયા વગરના છે. આવ લુકીના ભટકાણા છે યાર. એટલે આ કઈક નવી રોન લાવ્યા હતો. દીકરીના લગ્નના ખર્ચાની ફેર થાય ને ત્યારે ફોન કરજો. મોરતા હા એમ થોડા હાલતા હશે મોરથા એટલે આ 1.5 કરોડના ઘરેણા બનાવવાની ફાઇડ છે, પણ આ દીકરી લગ્નના ખર્ચા દેવાની ફાઇડ નથી. એમ થોડા હાલતા હશે. આ ખર્ચો તો લઈને જ રહેવાનો છે. હલો હાલો. હા મોટા ભાઈ તમારે એટલી બધી મોટી મોટી ફેંકવાની જરૂર શું હતી? 50 તોલા 100 તોલા તમારી પાસે કઈ છે? લાલા મને એમ કે કાંઈક થોડીક ફાકા ફોજદારી વેવાઈની સામે મારું તો આપણા સિક્કા પડે ને સમાજમાં આપણી આબરૂ જળવાઈ રહી. ખજોર આપણાથી માપ બારું ફેંકાઈ ગયું છે. કાકા માપ બારું નહીં, ગામ બારું ફેંકાઈ ગયું છે. પણ હવે કરી હું? મને મારા એકના એક દીકરા કાનાની ચિંતા થાય છે. જો મારો કાનો કાંઈક અવળું પગલું લઈ લીધું તો હું કોઈ મેળનો નહીં રહું. મારો કાનો. એ કાના, આય કાના. મોટા ભાઈ બહુ હવે ચિંતા કરવાથી કઈ થવાનું છે નહીં. તમે બહુ મોટી મોટી ફેંકી દીધી છે એટલે થોડુંક ભોગવવું તો પડશે જ. બાકી ઈશ્વર આપને આનો રસ્તો દે. કોને કહે કાના? આપણે કોને કહે? આ કોરોના પછી માણસો દુઃખી થઈ ગયા હો કાના. ઘરમાં 1 રૂપિયો નથી. પણ મારા કાનાએ જો કાંઈક અવળું પગલું લીધું. હે ઈશ્વર, ઈશ્વર કાંઈક રસ્તો દે. વેવાન હું ઘેર જાઉં છું. મુજાયેલા કેમ લાગો છો? દીકરાના લગ્ન માથે છે, ચિંતા તો થાય ને. ઉપરથી તમે લગ્નનો ખર્ચો માંગો છો. અમારે કી લાઈન લેવી? હાલ્યો 2,72,000. મારું નામ ક્યાંય ન આવે હો. બાકી મારી રીતે ફૂલની પાખડી આપતો રે. આવજો. ઉભો રે વિકુ. નથી જેવું મારે. બટી વિકુડા ઉભો રે. નથી જેવું મારે. નથી જેવું. વિકુડા. એ બાવડો ખોલ વિકુડા. નથી નીકળવું. એ તને તારા બાપના આમ છે વિકુડા. અરે મારો બાપ ભલે મરી જાય. અરે તને તારા કાકાના હમસે હું છું. એ કાકા તમે વશમાં ન પડતા. એ બટી વિકુડા બારો નીકળ. મારા લગન તૂટી જાય ને તો મારા ફોટા વાયરલ થઈ જાય. તારા ફોટા વાયરલ થઈ જાય. એ તારા ખરાબ ફોટા છે. એ ખરાબ ફોટા ને મારા પ્રી વેડિંગ ના ફોટા. અરે પણ તારા પ્રી વેડિંગ ના ફોટામાં અમે કઈ હવા જ નતો. બારો નીકળ વિકુડા. નહીં નીકળો. એ વિકુડા તને તારા બાપના આમ છે. સમાજમાં આપણું બહુ ખરાબ દેખાય. સમાજ કોઈ દી કોઈનો જો નથી ને કોઈનો થવાનો નથી. વિકુડા બહાર આવી જા. તારા કાકાનું માન રાખ. નથી રાખવું. એ વિકુડા બારો નીકળ. એ બટી તું કેટલી માનતા આવ્યો. મારા વિકુડા બારો નીકળ. આ તને તારી ફેવરેટ ચોકોબાર ના આમ છે. હે ચોકોબાર 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 તારી ફેવરેટ ચોકોબાર વિકુડા. ચોકોબાર. તું કેટલી માનતા આવ્યો ખબર છે મારા કાના, મારા વિકુડા. વિકુડા તારી હાટ હું હાલીને કાશ્મીર ગયો તો માનતા હતી અમારી વિકુડા. બીજી વાર આવું નહીં કરતો. તને જલપા જોઈ છે ને? જલપા હાલ પેલા તને પાન ના ગલે ચોકોબાર પાઉં. બાપુ જલપા જોઈ. આ જલપા આને હું ખવડાવી દીધું. હાલ તને આપું જલપા. લાલા આ લગ્નનો કાર્યક્રમ જોતા એવું લાગે છે કે આપણે બધે દેવાના જ નીકળે છે.
ક્યાંય લેવાના નથી નીકળતા. મને ખબર છે તમે વિકુડાના લગ્નની ચિંતામાં છો. એમાં વેવાએ ઉપરથી બાઉન્સર નાખ્યો. આ લ્યો મારી બચતના 2,72,000 રૂપિયા. 2,72,000 તારી પાસે ક્યાંથી? આ મેં 4 ગલ્લા બનાવ્યા હતા. એમાં હું ડેઈલી 100 રૂપિયા નાખતી હતી અને ચા ખાંડના ડબ્બામાં ડેઈલી 100 રૂપિયા નાખતી હતી. આ 2,72,000 રૂપિયા તમે રાખો. આ તારી બચતના છે? હા. આ જોવો છો તમે ભારતીય નારી લાલા, વાહ આ તારી ભાભી ચા ખાંડના ડબ્બાની અંદર 100 રૂપિયા, ગલ્લાની અંદર 100 રૂપિયા, પણ આ તારી કમાણી નહીં લો. લઈ લો ને. નહીં તારી કમાણી નહીં લો. લઈ લો ને. ના પાડીને. અરે ભાઈ લઈ ગયો ની. એક તો અહીંયા સુધી ડૂબી ગયા છો, પાછા કે તારી કમાણી ખાતો નથી. કેટલાને દેવાના છે? લઈ લ્યો. દે દે. આ લઈ લ્યો. તારા હાથથી નહીં, મારી લક્ષ્મીના હાથથી દેવા દે, જમણા હાથે. જા સામિક. ભાઈ રૂપિયા હારા ભેગા કર્યો. આપણું કામ થઈ ગયું. હવે કેટલા ઘટી જો ઈ જ હિસાબ મારવા દે. તને તારા વ્યવહારનું ટેન્શન હતું ને, હા. એક નવો ટેન્શન આવ્યો. હું તારી ફૂઈ આવે છે. ફૂઈ? હા, બહુ સાચી વાત તારી, બરોબર? તો હાલો. મારી સગવડ નથી. અરે યાર એ નથી બોલવાનું. તે અગત્યની વાત એ આપણે એને ખજોર આપણા માફ કરતા જાજો ફેંકાઈ ગયો. બાકી ફૂલની આ હું બોલી નાખું એ અમને શું ખબર રિસીવર કરું. હા નહીં તું